यो संख्येयमनोग्न सचित सुखात्मा स्वरा मुक्त व्राट समर्चितांघ्रि कमलो राधारमादेश्वर वेदमूर्तिधर स्तुतोऽक्षर पदे जुष्टोदिराज श्रिय तुष्यान्न परमेश्वरोऽखिल गुरु श्री स्वामिनारायण। श्रीकृष्णाय नमस्तस्मै साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलक्षणं विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलक्षणं मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तशङ्करम्। मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तशङ्करम्।
નિજ સદા વંચિતમ હૃદા પરસુખાવહ પરમ મંગલમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુનો નિત્ય દર્શન પરમ મંગલમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ હૃદયલોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ મૃદુ સિતાંબરમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુનો નિત્ય દર્શન મૃદુ સિતાંબરમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોકશોષણમ મધુરભાષણમ પુષ્પભૂષણમ વિજિતદૂષણમ શોકશોષણમ પ્રહસદાનનમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુનો નિત્ય દર્શન પ્રહસદાનનમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ તવ નિવાસતો દુર્ગપતનમ જયતિ ભૂતલે સર્વતોધિકમ નવનિવાસતો દુર્ગપાતનમ જયતિ ચૈતને સર્વતોધિકમ ભવદુપાશ્રયા મુક્તિરત્રય વસતિ સર્વદા ન્યત્ર દુર્લભા વસતિ સર્વદા યત્ર દુર્લભા અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ તિલકલક્ષણમ બોલો ગોપીનાથજી મહારાજ કી જય લક્ષ્મી નારાયણ દેવ કી જય નર નારાયણ દેવ દેવ કી જય મદન મોહનજી મહારાજ મહારાજ કી
રાધારમણ દેવ દેવ કી જય સિદ્ધેશ્વર મહાદેવ મહાદેવ કી જય ઉન્મત્ત ગંગા મૈયા કી જય વિઘ્ન વિનાયક દેવ દેવની કષ્ટભંજન દેવ દેવની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આપણી વૈદિક પરંપરા એ પ્રમાણે 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ આપણા મહોત્સવના પ્રારંભની અંદર કરવું છે. આપણે સૌ તાલિકાઓના ધ્વનિ સાથે, નાદ સાથે આપણે સૌ ધૂનની અંદર 2 મિનિટ માટે જોડાઈએ. જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ.
દેવેશ સ્વામિનારાયણ પ્રભુ શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભુ શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભુ શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેન અવધાનેન કથયિષ્યે શુભાકથા વરદિયેન કથયિષ્યે શુભાકથા શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ ઈષ્ટદેવ પરમ કૃપાળુ શિક્ષાપત્રી લેખક સહજાનંદ સ્વામી, અહીં ઉપસ્થિત પૂજનીય સદગુરુઓ, પૂજ્ય આપણા સમગ્ર મહોત્સવના અધ્યક્ષ શ્રી, અહીંયા ઉપસ્થિત ઘણા બધા સંતોના વિદ્યાગુરુ છે એવા શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી છે નાયરથી, પૂજ્ય કેપી સ્વામી, ઉપસ્થિત સર્વે સદગુરુ સંતો, સંહિતા પાઠી સંતો, આપણા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન એવા દિનેશભાઈ ધાનાણી, આખું ટ્રસ્ટી મંડળ, એમાં રમેશભાઈ છે, મનોજભાઈ છે, વાસુદેવભાઈ છે, સૌ યજમાન પરિવાર, ભક્તો સૌ ઉપસ્થિત, આજુબાજુના ગામના ગઢપુરના સૌ ભક્તો, વલા ભક્તો, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રાણ કહેવાય એ શિક્ષાપત્રી. આપણે ગઈકાલે ખૂબ જ ધામધૂમથી એ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી શિક્ષાપત્રી જયંતિ એ ઉજવો. સૌપ્રથમ પુષ્પાભિષેક, ધ્વજારોહણ થયું શિક્ષાપત્રી મંદિરે. અહીંયા અદ્ભુત ડ્રાયફ્રૂટ અભિષેક આપણે કર્યો, રાજોપચાર મહાપૂજન, ઘણા બધા લગભગ 200-250 હરિભક્તોએ રાજોપચાર મહાપૂજનનો લાભ લીધો. વળી અદ્ભુત અન્નકૂટ દર્શન થયા, ત્યારબાદ સંતોના આશીર્વાદ આપણને મળ્યા. હજી 7 દિવસ સુધી એ શિક્ષાપત્રી એને નિમિત્ત બનાવી અને આપણે સૌએ અહીંયા એ શિક્ષાપત્રીના ગુણગાન ગાવાના છે, શ્રવણ કરવાના છે. ધામોધામથી સંતો આવશે, જુદા જુદા ધામના વિદ્વાન સંતો આવી અને આપણને શિક્ષાપત્રી ઉપર અહીંયા વ્યાખ્યાન આપશે. 7મા દિવસે 30 તારીખે શિક્ષાપત્રી અને સત્સંગી જીવન બંને ગ્રંથ, એનું 2 આખા ગ્રંથોનું શ્રવણ આપણને થઈ જશે. શિક્ષાપત્રીની માટે આપણે જોઈએ છીએ કે કેટલી પ્રકારની શિક્ષાપત્રીઓ આ જગતની અંદર બનાવી બધાએ, અને
વિવિધ પ્રકારની શિક્ષાપત્રીઓના દર્શન આપણને થાય છે. ઘણા બધા સંતો કહેતા હોય, વાત કરતા હોય કે લંડનમાં એ જે અંગ્રેજને શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપેલી, અને એ લોકોનું થોડું માનસિક સ્વભાવ એ લોકોના એવા છે કે ઈ જે ફેક્ટ હોય કદાચ એ લોકોના વિરુદ્ધમાં હોય, અને જો સાચી વાત હોય, ફેક્ટ હોય, તો એ લોકો એક્સેપ્ટ કરે. એ લોકોની એવી માનસિકતા. તો એ શિક્ષાપત્રી મહારાજે આપી, એ વાંચી, જે દુભાષ્યા હોય એની પાસે વાંચી, સમજી, શ્રવણ કરી. તમે વિચાર કરો કે જે સ્વામિનારાયણ ભગવાનને એક વાળ મળે, એક જ વાર શિક્ષાપત્રી વાંચે અને શ્રવણ કરે, અને એને એમ થઈ ગયું કે આ તો આ વિશ્વનું અજોડ અને અમૂલ્ય ગ્રંથ છે. આ 212 એક જ વાર માત્ર વાંચી સમજી. પૂજ્ય ગુરુજીએ ઘણા બધા મોટા મોટા જે તત્વચિંતકો હતા, મોટા મોટા લેખકો હતા, એની પાસે આખા શિક્ષાપત્રીના લેખ તૈયાર કરાવ્યા, બહુ જૂના જૂના મોટા મોટા. અને એ આપણા શિક્ષાપત્રી મહિમા એવમ ગઢપુર મહિમા જે બુક આખી બહાર પાડી, બહુ મોટી છે. અને આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એનું વિમોચન કરેલું, અને બધા સંતોને આપણે એક એક અહીંયાથી આપેલું. એની અંદર એ શિક્ષાપત્રીના મહિમાના લેખ છે બધા. એકવાર તમે વાંચજો તો તમને ખબર પડશે કે સ્વામિનારાયણ ભગવાને આપણને 212 શ્લોકની અંદર શું વારસો ભવ્ય આપેલો છે, એ ખ્યાલ આવશે. જ્યારે સંપ્રદાયમાં કોઈ શિક્ષાપત્રી જયંતિ નતું ઉજવતું, ત્યારથી પૂજ્ય ગુરુજી શિક્ષાપત્રી જયંતિ ધામધૂમથી ઉજવતા આવે છે. એ ઉજવતા આવે છે, લોકોને એનો મહિમા સમજાવતા આવે છે. અને શિક્ષાપત્રી દર શિક્ષાપત્રી જયંતિએ કંઈક નવી, કંઈક અલગ રીતે વિચારી અને શિક્ષાપત્રીનું સ્વરૂપ આ લોકોની આગળ રજૂ કરે છે. એટલા માટે કે બધાની માનસિકતા અલગ અલગ હોય, બધા લોકો આ શિક્ષાપત્રીને અલગ અલગ રીતે એક્સેપ્ટ કરશે. અહીંયા એલઈડી સ્વરૂપે પધરાવી છે શિક્ષાપત્રી, તો ત્યાં કોઈ એલઈડી સ્વરૂપે એનું દર્શન કરીને એક્સેપ્ટ કરશે કે નહીં આ બહુ સરસ છે, ધ્યાનથી જોશે. કોઈ લોકોને સુવર્ણમાં તૈયાર કરીને આપી, કે કોઈ લોકો સુવર્ણને કદાચ કોઈને ગમતું હોય તો એ રીતે એક્સેપ્ટ કરશે. અને બહુ લોકોએ માંગી એ સુવર્ણ જે શિક્ષાપત્રી સ્વરૂપ બનાવ્યું હતું ગુરુએ, પણ સુવર્ણની પ્લેટની અંદર જે વિશ્વ વિખ્યાત આર્ટિસ્ટ હતા જામનગરના સોની, એની પાસે 212 શ્લોક સુવર્ણની પ્લેટમાં બહુ અદ્ભુત રીતે કંડાર્યા, જે વિશ્વમાં ક્યાંય ન હોય. અને શિક્ષાપત્રી મંદિર પણ વિશ્વમાં ક્યાંય નથી, ત્યાં એની મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય ગુરુજીએ કરાવી. હું આ બધી વાતો યાદ કરીને એ કહેવા માંગુ છું કે શિક્ષાપત્રી પ્રત્યે મહિમાની જે પરાકાષ્ઠા છે એ પૂજ્ય ગુરુજીને છે. અને એટલા માટે આ 60-70 વર્ષથી શિક્ષાપત્રી જયંતિ અલગ અલગ રીતે ધામધૂમથી ઉજવતા આવ્યા. એમાં ઘણા બધા લોકોને જોડતા આવ્યા છે. અને પછી ધીરે ધીરે શરૂ થયું બધે શિક્ષાપત્રી જયંતિ ઉજવવાનું. સંતો પણ ઘણા બધા ધામધૂમથી ઉજવાય. વડતાલની અંદર ને બધે બહુ મોટા મોટા ઉત્સવ સમયાઓ પણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દીના થયા. ભુજમાં શરૂ છે, મૂળીમાં શરૂ છે, અમદાવાદમાં શરૂ છે, વડતાલ દેશમાં વડતાલ ધામમાં થઈ ગયો, ગઢપુર ધામમાં તે શરૂ થયો આજથી. સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી આપી, સંતોએ કીર્તનોની અંદર લખ્યું, વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, એમાં ચાલે પુરુષાર્થ સ્વામિનારાયણ મહા
એમ કહેવાય હિન્દુ ધર્મના 365 શાસ્ત્રનો સાર એનો અર્ક લઈ અને સહજાનંદ સ્વામીએ ખૂબ જ સરળતાથી એક એક વૈદિક સિદ્ધાંત માનવ જીવનને સમજાય અને સર્વજીવ હિતાવહ કહેતા દરેક પ્રકારના જગતની અંદર રહેલા જીવ પ્રાણી માત્રની હિત કરનારી. વળી મહારાજ કે દરરોજ વાંચવી, નો વંચાય તો સાંભળવી, અને જો વાંચી ન શકે, કદાચ કોઈ સાંભળી ન શકે, અને જો એનું રાખીને પૂજન કરશે તો એ 4 પ્રકારની પુરુષાર્થની સિદ્ધિને આ જીવાત્મા પામશે. 4 પુરુષાર્થની સિદ્ધિ ચિંધી. 4 પ્રકારના પુરુષાર્થને સિદ્ધ કેમ કરવા? તો કે માત્ર આ 212 શ્લોક ગાગરની અંદર સાગરનો સમાવેશ કરી અને અનંત કોટી જીવના કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાને આ કળયુગની અંદર અમૂલ્ય ઔષધિ સ્વરૂપે શિક્ષાપત્રી મહારાજે આપણને આપેલી છે. એની માટે જેટલું કહીએ એટલું વાલા ભક્તો ઓછું પડે. એ સાથે 7 દિવસ સુધી આપણે આ અદ્ભુત શિક્ષાપત્રી એને શ્રવણ કરશું, એને સમજશું, અહીંયાથી એમાંથી કંઈક લઈને જશું, અને 7 દિવસ સુધી સાંભળીને ખાલી શિક્ષાપત્રીનું પૂજન કરતા થઈ જશું તોય સ્વામિનારાયણ ભગવાન કહે 4 પ્રકારની સિદ્ધિને તમે પામી જશો. એક હૃદયની અંદર ભાવ ભરી, પ્રેમ ભરી, આ એ વગર તો નકામું છે. પણ 7 દિવસ બધા રહ્યો તો થાય. હવે આમાં તો લગ્ન બહુ બળ કરી ગયા કેપી સામે. 4-5 ઉત્સવ હાલે અને એમાં લગ્ન ગાળો ભયંકર. અમે તે બળ કરવા જઈએ સામે, પણ આમાં વચનામૃતમાં મહારાજ કહે ને, જ્યારે જેનું જે બળ વર્તાતું હોય એ બધું જીવ વયો જાય. પણ તોય તમે બધા બહુ ભાગશાળી છો કે તમને એમ થયું કે નહીં, ગુરુ આટલો અદ્ભુત ઉત્સવ કરે છે તો આપણે કમસે કમ હાજરી, ભલે કોઈ 1 દિવસ આપે, કોઈ 2 દિવસ, હું તો કહું 7 દિવસ દેવી પડે. કારણ કે અધૂરું તો બહુ ભયંકર છે. આખું હોય તો જ સારું, સંપૂર્ણ હોય, અડધી ગાગર હોય એટલે ઝલકાય જ, લે ઝલકા એવું થાય ને. આખું છગનભાઈ નો બળદ બીમાર પડ્યો, તો મગનભાઈ નો પડ્યો હતો ને પેલા, એટલે દોડા આવ્યો. એ કે મગનભાઈ થોડા દિવસ પહેલા તમારો બળદ બીમાર પડ્યો હતો? એ કે હા. એ કે તમે શું કર્યું હતું? એ કે ઘાસલેટ પાયું હતું. તો છગનભાઈ ભાગ્યો, દોડ જઈને બળદ ને ઘાસલેટ પાયું તો મરી ગયો. પાછો આવ્યો. એ કે મગનભાઈ બળદ ને ઘાસલેટ મેં પાયું, તમે પાયું હતું? એ કે હા. એ કે મેં પાયું તો મરી ગયો. એ કે મારો મરી ગયો હતો. એ કે તો કહેવાય નહીં કે તું સાંભળતો ને, અડધું સાંભળીને વયો ગયો તો. કે સમજે આવે? આખું સાંભળીએ તો મજા આવે. હજી તો આજે આ તો હજી અમે શરૂઆત કરી, સાઉન્ડ સેટિંગ થાય, 2-3 દીથી દોડી કરતા હતા એટલે થોડુંક ગળું સેટિંગ થાય. ધીરે ધીરે મજા આવે. તમારું મન છે એ 4 બાજુ આમ બાહ્ય દ્રષ્ટિ થઈ ગઈ હોય અને બહાર બધે મન દોડતું હોય. તમે એકાગ્રચિત થઈને 1-2 સત્ર કથા સાંભળો, પછી તમારું મન છે એ અહીંયા એકાગ્રચિત્ત થાય, અહીંયા થોડું જોડાય, કથામાં લાગે, પછી કથાની મજા આવે જેવી જોઈએ એવી. શિક્ષાપત્રી શ્રવણ કરશું. બંને સદગુરુઓ પૂજ્ય પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી અને એમના મોટા ગુરુભાઈ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી, બંને ગુરુ હું લગભગ 25-26 વર્ષથી આ ગુરુઓની સાથે સેવામાં છું. સાધુ તરીકે એક તલ ભારે ક્યાંય તમને દોષ ન દેખાય. 26 વર્ષ સુધી એની સાથે રહ્યો તો એવું પવિત્ર અને અદ્ભુત જીવન આ બંને સંતો જીવીને ગયા. અને 2 સદગુરુઓની સેવા મેં દિલથી કરી, મેં એવા ભાવથી કરી કે આ જીવનની અંદર હું સાધુ થયો છું અને આવા 2 સાધુની મેં સેવા કરી એટલે મારી સાધુતા સફળ થઈ ગઈ, એવો દિવ્ય ભાવ રાખીને મેં સેવા કરી.
અને બે ગુરુ મારા ઉપર એટલા બધા રાજી હતા કે એ રાજીપો અવારનવાર યાદ આવે. જ્યારે કંઈ પણ એવો પ્રસંગ હોય, જ્યારે એવું કઈ હોય ત્યારે બહુ એ બે ગુરુનો પ્રેમ બહુ યાદ આવે. પૂજ્ય પુરાણી સ્વામી, તમે અહીંયા સૌ કોઈ બેસેલા એક હરિભગત એના હૃદયને, એના અંતરને, એની સાધુતા અને એનો પ્રેમ એકવાર ટચ થઈ ગયો હશે. અહીંયા એક હરિભગત જે બેઠા છે. ગઢપુરની અંદર હરિભગત આવે એટલે સૌ પ્રથમ ગોપીનાથજી મહારાજ અને ગુરુ પુરાણી સ્વામીની પાસે જવાની ઈચ્છા થાય જ. એવા અદ્ભુત અને દિવ્ય સાધુ હતા. પણ મેં એમની સાથે રહી, એમને મળ્યા, એમને સેવા, એમ થાય કે એની માટે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા પડે. અને જ્યારે એ ગુરુઓના જીવનને યાદ કરીએ, જ્યારે એના પ્રેમને વલ્લભ ભક્તો યાદ કરીએ, ત્યારે મહારાજના જે વચન હતા એ વચન યાદ આવે કે આ સંતો જે જીવન જીવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને પુરુષોત્તમ પ્રકાશની અંદર કીધું કે સંત બોલે તે ભેળો હું બોલું રે. સંત જોઈ અતિ અનુરાગુ રે. સંત જમે તે ભેળો હું જમું રે. સંત ભમે તે ભેળો હું ભમું રે. એનું જે જીવન હતું એ જીવન જોઈએ ત્યારે મહારાજે કીધું કે સંત હુને વળી તે સંત રે. એમાં શ્રી મુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે. એમાં ફેર નથી એ કરતી રે. અંતર જામી પણ રહો એ મારે. કોઈ ગમે એવો ભયંકર દુખિયારો હોય, પોતાના જીવનની અંદર ત્રાસી ગયો હોય ને નરક જેવું દુઃખ સહન કરે, ક્યાંય એનો ઉદ્ધાર ન આવતો હોય. કેટલાય દાખલાઓ મેં પુરાણી દાદાની પાસે જોયા કે કોઈ રીતે એ દુઃખના દલદલમાંથી બહાર ન નીકળતો હોય અને પૂજ્ય ગુરુજીની પાસે આવે અને હળવો ફૂલ કરી દે અને સામાન્ય સહજ જે વચન બોલે ગુરુ, એમાં જીવને એ જે દુખિયારો હોય એને સુખીઓ કરી દેતો. અંતર જામી પણ રહો એ મારે. માટે નથી બંધાતા એ કે મારે. નિસ્પૃહી એવા હતા બંને સંતો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી, એનું જીવન એવું દિવ્ય અને નિસ્પૃહી જીવન હતું. તમે જુઓ આ જીવન ક્યાંય જાય ને તો ઓલી યુરિયા થેલી આવે ને એની થેલી સીવેલી રાખતા હાથમાં શાસ્ત્રી સ્વામી, અને એ લઈને હાલો જતા. લાવો ગુરુ હું લઈ લઉં. એ કે નહીં એ મારા હાથમાં જ રહેવા દેવાની. 94 વર્ષના થયા તોય નાના છોકરાની જેમ ચાલ્યા જતા. કોઈ દિવસ કોઈના હાથ ન દેવા પડે. અને કોઈ હરિભગત કાંઈ આપે, ઓશિકા નીચે મૂકી રાખ્યું હોય. કોઈ દુખિયારો આવે, ઓશિકું ઊંચું કરીને કે લઈ લેજે લેવું હોય. તે 1-2 જણા હળી ગયા હતા ગુંદાળા, એ હારા 15 દીએ ને 15 દીએ લઈ જાય. અને છેલ્લે મને ખબર પડે, મેં કીધું આવી ખબર હોય તો હું કેટલો લાભ લઈ લેતા. હા મને ખબર નહીં, ઓશિકું ઊંચું કરીને જેટલું હોય એટલું દઈ દે. કીધું આ બધા ખરા છે. કીધું એ પાતળા આછા 2 કપડા પહેરતા અને એ યુરિયામાંથી થેલી આવે એમાંથી કટિંગ કરીને બનાવેલી થેલી પોતે હાથમાં રાખતા. એમાં નાનો એવો મોબાઈલ કોઈ મારી જેવા ચેલાઓને કોન્ટેક્ટ કરવો હોય તો એટલા માટે રાખતા. બાકી એ તો એનાથી નહીં કંટાળી જતા. આવા નિસ્પૃહી સંતો હતા. ધીરે ધીરે આ પેઢી જે અહીંયા બેસાડ્યા છે 4 સંતો, આમ તો એમની જ વાત કરું. આ સદગુરુ સંતો છે, યાદ રાખજો, જ્યારે હોય ને સામે બેઠા હોઈએ ને, હું તમને બધા તમારી બધાની યારે હેત છે એટલા માટે બહુ સાચી અને હૃદયની તમને સચોટ વાત કરી દઉં કે આ સંતોના દર્શન કરી લેજો. આને યાદ રાખજો. અંતકાળે જો આ 4 માંથી એક યાદ આવી ગયા ને તો મહારાજ અક્ષરધામમાં તેડી જાય. કાંઈ નહીં કરવું પડે. સ્વામિનારાયણ ભગવાન કહે કે મારા સાધુની હારે જે જડાઈ જાય. ભાગવતની અંદર
કપિલ ભગવાને માં દેવહૂતિને કીધું, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કીધું, પ્રસંગ મજરમ પાશ મહાત્મા ન કવયો વિદુ. અને લોયાની અંદર મહારાજ બેઠા હતા. જો એક નાની એવી વાત કરું પછી પૂરું કરી દઈશ, ઘણો બધો સમય થઈ ગયો ને રોટલા ભૂખ્યા થયા. તમે બધાએ અવારનવાર સાંભળી છે વાત, પણ છતાંય મજા આવશે. નાની એવી વાત. સ્વામિનારાયણ ભગવાન લોયાના પાદરની અંદર બેઠા હતા. ઘણા બધા સંતો હરિભક્તો આગળ બિરાજમાન હતા અને ઈ સભા ચાલતી હતી. મહારાજ પોતાના ભક્તોને ઉપદેશના વચનો કહેતા, સંતનો મહિમા કહેતા. ગોકળી હતો એ ગાયું ચારતો હતો. આ સભા જોઈ એટલે પોતે દૂર અહીંયા દાઢીએ લાકડી રાખી પગની આંટી વાળીને ઊભો ઊભો એ ધ્યાનથી સાંભળે કે મહારાજ શું કહે છે. આ ઊંચી આસને બેઠા છે, આ બધા સંતો છે, આ ભક્તો છે, ઊભો ઊભો ત્યાં વિચાર કરતો હતો અને ઊભો હતો. સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે આ સાધુઓનું, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, બધાય સંતો ઘણા બધા બેઠા હતા. ત્યારે બેઠા હશે પરફેક્ટ યાદ ન હોય, પણ ઘણા બધા સંતો બેઠા હતા. મુક્તાનંદ સ્વામી ને બધા, મુકુંદ બ્રહ્મચારી હતા, મૂળજી બ્રહ્મચારી. મહારાજ કહે કે આનું જેવું કલ્યાણ થશે ને એવું તમારું આ બધા હરિભક્તોનું કલ્યાણ થશે. હવે બધી વાત ઓલા ગોકળીને પચી ગઈ, પણ આ એક નો પચી. કારણ કે ગામમાં રહેતા હોય, લોયામાં રહેતા હતા, બધાને બધું જાણતા હતા. એમાં સુરા બાપુ હતા અને દાદા બાપુ હશે અને સોમલા ખાચર હશે અને બધા મોટા મોટા હરિભક્તો બેઠા હતા. સભા પૂરી થઈ, બધા પોતપોતાની રીતે ચાલતા છે. સ્વામિનારાયણ ભગવાન જતા હતા, બરોબર નજીક આવ્યા એટલે ગોકળી હતો એ ઉભો રહ્યો હાથ જોડીને. મહારાજ કે બોલ. એ કે બાપુ એક વાત કેવી છે મનમાં, મને એ કે તમે અહીં બોલતા હતા ને સભામાં, ત્યારનું મને એમ થાય કે આ કેમ શક્ય બને. સ્વામિનારાયણ ભગવાન કે બોલ. તો કે પણ બાપુ આ દરબારો છે બધા અને મને બહુ બીક લાગે, કેમ બોલું, શું કરું. સ્વામિનારાયણ ભગવાન કે બોલ. આ બધા કોઈ દરબાર તને કાંઈ નહીં કરે. મહારાજ તમે અભયદાન આપો છો? હા બોલ. તને કોઈ કાંઈ નહીં કરે. કે મહારાજ તમે હમણાં કહેતા હતા કે આ સાધુ છે એનું જેવું કલ્યાણ થશે એવું આ બધાનું થશે. કે હા. કે મને એમ લાગે છે કે સુરા બાપુ નહીં થાય. કે કેમ? મને એવું લાગે, હું વર્ષોથી ઓળખું જાણું, અહીંયા બધા હારે રહી, કે કેમ નહીં થાય. મને હારું આમ અશક્ય હોય અમુક વસ્તુ હોય કે આ દુનિયાની અંદર કેમ માનવી, એમ કે અમને કેમ માનવી. સ્વામિનારાયણ ભગવાન કે અશક્ય લાગે. લોખંડ પાણીમાં તરે? નો તરે. તું કે સુરા બાપુ નો તરે, લોખંડ નો તરે? કે હા. સ્વામિનારાયણ ભગવાન કે લોખંડ તરે તો સુરા બાપુ તરે? હા બાપુ લોખંડ તરે તો સુરા બાપુ 100% તરે. કે લાવ તારી લાકડી, બાજુમાં પાતાળિયો કૂવો હતો એમાં નાખી